एक बेहतरीन प्रश्न, एक गंभीर प्रश्न, एक बिल्कुल संवेदनशील इश्यू એમાં જસ લેવામાં જે હોડ મચી એમાં ઈ કેટલો આખો ઇશ્યુ નંદવાઈ જાય એનું આ જ્વલંત ઉદાહરણ છે કે ભલા માણસ 1100 કે 11,000 તમે ટ્રેક્ટર લઈને ગાંધીનગર શું કામ જાઓ છો? મેં ત્યારે એમ કીધેલું કે બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે 1100 કે 1500 ટ્રેક્ટર લઈને આવે ને તો કાયદો બદલાવી નાખવો. એવું કાંઈ નથી કે ભલા માણસ તમે જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરે જાઓ કે ભાઈ તમે આવો આનો નિચોડ લઈ આવો. ધેટ્સ ઓલ. આપણે આફ્ટર ઓલ લોકશાહીમાં આપણા પ્રતિનિધિને ચૂંટીએ છીએ શું કામ? જો બધી જ વખતે આપણે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવું પડતું હોય તો ધારાસભ્યને હું ધોઈ પીવા? તમારે કોઈ પણ દિવસના વિડીયો જોઈ લેવાના. આ મુદ્દા ઉપર જ્યારે અમારી ચર્ચા થઈ ત્યારે મેં કીધેલું કે તમારી જાણ ખાતર ગાંધીનગર પહોંચવા દેવામાં આવશે નહીં, બાઠા મારીને કાઢશે, આવો શબ્દ હું બોલ્યો હતો. જીતુભાઈ વાઘાણીએ એવી વાત તો કરી કે જે બિયારણ કદાચ કોઈ ખરાબ કરે, કોઈ નકલી ખાતર બનાવશે, કોઈ બીજું કઈ ખેડૂતને હેરાન કરશે અને જેલમાં જવું પડશે. એટલે આ સૌથી મોટી તમારી સામે ડખો છે. આ તમે કાં આમાં ગાય જેવા થઈ ગયા? તમે આ ખેડૂતો ગામડે ગામડે ખેતરે ખેતરે ધીંગાણા હાલે છે તો તમે કાં ટપોણ પડતા શું કામ આવું છે? ત્યાં રોકી રાખ્યા અને તમે જુઓ પ્રી પ્લાનિંગ ત્યાં ખેડૂત અધિકાર યાત્રા અને મંચે ગોઠવાઈ ગયો અને ખુરશી કવર હોતી વ્હાઈટ કલરની ખુરશી ગોઠવાઈ ગઈ, નેતાઓના મીંડા બોલવા આવો બધા મંચ ઉપર આવી જાવ. એટલે આ ભાઈ ભાષણ કુષણનો ક્યાં પ્રશ્ન છે? તો 5,000 લોકોનું હવે કરવાનું શું? એટલે તમે અહીંથી આમ ધણની જેમ લઈ જાઓ. આ પણ ખોટી સ્થિતિ છે ને આ વર્ષો જૂની પેટર્ન છે. ભગવાન હવે આપણને સાંભળનારા લોકોને કહું, નાગરિકોને પણ કહું, તમે આ ગાડરિયા પ્રવાહને હવે બંધ કરી દો. તો ભલા માણા ભાષણ સાંભળવા થોડા કિસ્સાનો આવ્યા છીએ અને કોને શું ખબર નથી મને કયો? રાજકારણમાં જ્યાં પણ રાજકારણ શબ્દ આવે ને સત્યાનાશ જ થાય. કારણ કે પેટ મેલાઈ પાછી અંદર ખાને તો એવું છે. જુઓ, અહીંથી ગાંધીનગર પહોંચ્યા ઈ પેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તડા પડ્યા કે ન પડ્યા? આ તો એવું છે, તું મગર મુझको નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આપણી લડત ચાલુ નથી. લડત તમે ક્યાં તલવાર લઈને નીકળ્યા? કાંઈ હરામ બરોબર. લડત એટલે અહીંથી ટ્રેક્ટરમાં બેહીને ગયા, આમ તો 4 વ્હીલમાં ગયા, ત્યાં ટ્રેક્ટરમાં બેઠા હોય ટાણે આવ્યા પછી અને બેહીને ભાષણ કરવા લડવું. એટલે તમે શું કર્યું મને કયો? ધીંગાણે આવ્યા છો? ગાયુના ધણ પાછા વળવા જેમ લોકો ધડ લડે ને સિર પડે. એસડીએમ, કલેક્ટર, એસપી, પોલીસ આ બધા ન્યા જાય ખેતરમાં અને ઓલા 4 પગાળા રોજડા તો એના પાકને હેરાન કરતા. આ તો 2 પગાળા છે અને તમે જુઓ આખે આખું તમે જુઓ તો ત્યાં બધું સત્યાનાશ કરી નાખે. બોલો, ડમ્પર બમ્પર ફેરવી દે ને કે આ આંદોલનમાં સરકારે ઝૂકવું પડશે. ઝૂકવું શબ્દ તો એને વાપરેલો. મેં કીધું સરકાર આને સંજ્ઞાનમાં લેશે. 1000% સરકારને ખબર છે કે થોડુંક અન્યાયી તો થઈ જ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી જે મુદ્દો ચર્ચામાં છે તે આજે મોટા સમાચાર તેમાં સામે આવ્યા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તે આજે સવારે વિરમગામથી નીકળી હતી, શાંતિપુરા સર્કલ પહોંચીને ત્યાંથી ગાંધીનગર રવાના થઈ હતી ને ત્યાં ગાંધીનગર પહોંચે તે પહેલા જ ઓગણજ ખાતે પોલીસ દ્વારા ટ્રેક્ટર રેલી છે તે રોકી લેવામાં આવી અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો જોયા. તો કેટલાક ખેડૂતોએ કોંગ્રેસ પર પણ રાજકારણના છે તે આરોપ લગાવ્યા. કોંગ્રેસ દ્વારા જે ઓગણજ ખાતે સભાનું આયોજન કરાયું હતું તેને લઈને પણ ખેડૂતો છે તે વિફર્યા હતા. તો બીજી તરફ પોલીસ ઉપર પણ ખેડૂતોનો રોષ છે તે જોવા મળ્યો હતો. ખેડૂતોને આખરે ગાંધીનગર પહોંચવા નહોતા દેવામાં આવે. અત્યારે પણ આ બબાલ છે તે સતત ચાલી રહી છે. આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે જે આ મુદ્દાને પહેલેથી જ આ મુદ્દા ઉપર નજર રાખી રહ્યા છે. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. સવારથી જે રીતના આખો ઘટનાક્રમ સર્જાયો, સર કઈ રીતના જોવો છો આખો? રોનકભાઈ, બહુ દુઃખદાયક ઘટના છે. દુઃખદાયક. એક બેહતરીન પ્રશ્ન, એક ગંભીર પ્રશ્ન, એક બિલકુલ સંવેદનશીલ ઇશ્યુ એમાં જસ લેવામાં જે હોડ મચી એમાં ઈ કેટલો આખો ઇશ્યુ નંદવાઈ જાય એનું આ જ્વલંત ઉદાહરણ છે. સૌરાષ્ટ્રના અને ગુજરાતના સાગરકાંઠાના 20-22 જિલ્લામાં આજે અદાણી કંપનીના વીજ થાંભલા નાખવામાં આવે છે. ઇશ્યુ એટલો બધો સંવેદનશીલ છે કે એને
કોઈ એક સારી રીતે જો હેન્ડલ કરવામાં આવ્યા હોત તો એનો નિષ્કર્ષ કંઈક નીકળ્યો હોત. શાયદ મયુર રોનકભાઈ તમારી ચેનલમાં જ મેં કદાચિત વાત કરી હતી કે ભલા માણસ 1100 કે 11,000 તમે ટ્રેક્ટર લઈને ગાંધીનગર શું કામ જાઓ છો? મેં ત્યારે એમ કીધેલું કે બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે 1100 કે 1500 ટ્રેક્ટર લઈને આવે ને તો કાયદો બદલાવી નાખવો. એવું કાંઈ નથી. એના કરતા મેં શોર્ટકટ વાળી વાત અને સારી વાત કદાચિત કરી હતી, એને ગળે ઉતરે ન ઉતરે એ નેતાઓના મગજની વાત છે, આપણે નેતા નથી. મેં એમ કીધું કે ભાઈ ખેડૂતોને તમે જ્યાં પણ આ પ્રશ્ન હોય એ ખેડૂતોને કયો કે ગાંધીનગર સરકારમાં તમે જાઓ છો એના કરતા તમે કોને ઓળખો છો, તમે કોને મત આપ્યો? ધારાસભ્યને. તમે કોને મત આપ્યો? સંસદ સભ્યને. તમે કોને મત આપ્યો? તાલુકા જિલ્લા પંચાયતના જે તે સદસ્યને. એ કોઈ પણ પક્ષનો હોય. તમે મત આપો છો શું કામ? તમારા પ્રશ્નો હલ કરવાની ક્ષમતા એનામાં છે એવું જાણીને એના ધારાસભ્ય કે સંસદ સભ્ય કે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યના ટીએડીએ શરૂ થઈ જાય ને ઈ બે હાથે ખાવા માંડે એટલે મત નથી આપતા. તો ભલા માણસ તમારે તમને કાંઈક પેટમાં દુખતું હોય તો ડોક્ટર પાસે જવાય તમારે. બાકી એમાં તમે કોર્ટમાં અદાલતમાં જાઓ એનો શું મતલબ? તમે ડોક્ટરને કહો કે મારો આ દર્દ છે એની દવા થાય. તમે જેને મત આપ્યો એના ઘરે બેસીને કહો કે ભાઈ આનો ઉકેલ તમે બતાવો. અને ઈ એની ફરજના ભાગરૂપે છે. પાછું આપણે કઈ ઉશ્કેરતા તો છીએ નહીં કે ભાઈ ધારાસભ્ય સંસદ સભ્ય છે હોય છે શું કામ કે જ્યાં સામાન્ય જનતા અથવા નાગરિક ટૂંકો પડે ત્યાં આ વ્યક્તિ એટલે કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ આટલા લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે સરકારમાં જઈ અને એની વાત થાળે પાડે. એને બદલે તમે જુઓ કેટલાય દિવસોથી એક તો આંદોલનની જગ્યાએ ચાલતું હતું. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંડ ગામે ત્યાં હળગ્યું એમ કહો તો ચાલે. નહીતર પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા ઘણા સમયથી મથતા હતા. કોંડ ગામ જે છે એનો પણ પાછો ઇતિહાસ છે. એ રાણા પ્રતાપની સાથેની જે આપણે બધી ઐતિહાસિક વાતો છે કે રાણા પ્રતાપની સાથે જયારે યુદ્ધ થયું સામેવાળા તો પ્રતાપને બચાવવા માટે કોંડ ગામના જ લોકો દરબારો હતા એ રાણા પ્રતાપનો વેહ પહેરીને નીકળ્યા. ઓલા લોકો રાણા પ્રતાપ સમજીને એની સામે યુદ્ધે ચડ્યા, એમાં એ શહીદી વહોરી લીધી. પણ આ લોકો કોઈ દિવસ પીછેહટ કરીને ઈ કોંડ ગામ. હવે આવો ઇતિહાસ જેનો છે ત્યાં થાંભલા નાખવા ગયા એટલે હળગ્યું તું. પછીથી છે ને ચિત્ર પોલિટિકલી બગડ્યું અને એ જ સમયે આપણે ચર્ચા કરી હતી મયુરભાઈ રોનકભાઈ. એ સમયે શું કીધું તું કે ભલા માણસ તમે જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરે જાઓ કે ભાઈ તમે આવો આનો નીચોડ લઈ આવો. ધેટ્સ ઓલ. આપણે આફ્ટર ઓલ લોકશાહીમાં આપણા પ્રતિનિધિને ચૂંટીએ છીએ શું કામ? જો બધી જ વખતે આપણે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવું પડતું હોય તો ધારાસભ્યને હું ધોઈ પીવા, સંસદ સભ્યને ધોઈ પીવા, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યને શું ધોઈ પીવા? તમે મત આપો છો તો તમે કઈ એની પાસેથી ઉત્તરદાયિત્વ અથવા તો જવાબદેહી અથવા એકાઉન્ટેબિલિટી કેમ માંગતા નથી? હવે શું થયું? મેં તે દિવસે જેમ કીધું તું ડિટ્ટો તો ડિટ્ટો એવું થયું. મેં ત્યારે તમે આમાં સર્ચ કર, તમારી પાસે તો રેકોર્ડ હશે, જે લોકો આપણને સાંભળતા હશે એને પણ કહું તમારે કોઈ પણ દિવસના વિડીયો જોઈ લેવાના. આ મુદ્દા ઉપર જ્યારે અમારી ચર્ચા થઈ ત્યારે મેં કીધેલું કે તમારી જાણ ખાતર ગાંધીનગર પહોંચવા દેવામાં આવશે નહીં, બાઠા મારીને કાઢશે, આવો શબ્દ હું બોલ્યો હતો. અત્યારે શું થયું? જે વિસ્તાર ઓણગજ કે ઓગણજ કે શું ગામ છે ત્યાં રોકી રાખ્યા. અને તમે જુઓ પ્રી પ્લાનિંગ ત્યાં ખેડૂત અધિકાર યાત્રા અને મંચે ગોઠવાઈ ગયો અને ખુરશી કવર હોતી વ્હાઈટ કલરની ખુરશી ગોઠવાઈ ગઈ. નેતાઓના મીંડા બોલવા આવો બધા મંચ ઉપર આવી જાઓ. એટલે ભાઈ ભાષણ કુષણનો ક્યાં પ્રશ્ન છે? તમે અહીંથી ક્યાંથી કઈ ખબર નથી, તમે ગાંધીનગર શું કામ જાઓ છો ખ્યાલ નથી. રણનીતિ હવે શું કે છે કે અમે તો રણનીતિ આગળની ઘડવા માટે સભા બોલાવવામાં, તમને અહીંથી ઉપડે ત્યારે ખબર નથી કે ન કરે નારાયણ અને જો પોલીસ આપણને રોકી રાખે
તો શું કરવું એ ખેડૂતોને કેવું જોઈએ ને. હવે તમે ન્યા જઈને આ તો બધા ત્રિભેટે આવીને ઉભા, ક્યાંય ના નર જ્યાં ન ખેડૂત પાછા આવી શકે ન ગાંધીનગર જઈ શકે. હવે ખાવું ક્યાં, પીવું ક્યાં, રહેવું ક્યાં, ફૂવું ક્યાં? આટલા હજારો લોકો છે, કમસે કમ 5,000 લોકો છે એવું મેં સાંભળ્યું. તો 5,000 લોકોનું હવે કરવાનું શું? એટલે તમે અહીંથી આમ ધણની જેમ લઈ જાઓ. આ પણ ખોટી સ્થિતિ છે ને. આ વર્ષો જૂની પેટર્ન છે. ભગવાન હવે આપણને સાંભળનારા લોકોને કહું, નાગરિકોને પણ કહું, તમે હવે આ ગાડરિયા પ્રવાહને હવે બંધ કરી દો. મેં ત્યારે કીધેલું કે અહીંથી આ લોકો ગાંધીનગર જશે, ત્યાં અધવચાળે રોકી રાખશે અને ત્યાંથી પછી ઓલા હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે આ દઈ આવ્યો. અત્યારે ઈ જ કિસાનો ઈ જ શબ્દ બોલે છે કે ભાઈ અમને ગાંધીનગર તો જવા દીધા નથી, ઓગણજમાં અમને રોકી રાખ્યા છે. 144 કલમ ગાંધીનગરમાં 2 દિવસથી લગાવી દેવામાં આવી. એની કોંગ્રેસને તો જાણ હોય કે ન હોય, તો એને કેવું જોઈએ ને અહીંયા કે ભાઈ આપણે ગાંધીનગર જવાની વાત કરીએ છીએ પણ ત્યાં 144 કલમ છે, તો કાલ લુગડા લતા લઈ લો. તમારે લડી જ લેવું છે તો ભાઈ લુગડા લતા લઈ લો ને તમારે બધી વ્યવસ્થા કરો તો જઈએ, કારણ કે ત્યાં રોકાવું પડે એમ છે. એવી કોઈ ચોખવટ ન કરો. તમારો ઈરાદો શું છે? ત્યાં આવે ઓગણજમાં તમે સભા મંચે ગોઠવી દીધો, ખુરશી ગોઠવી દીધી, માઇક ગોઠવી દીધું, બેનર આવી ગયું, પોસ્ટર આવી ગયું, નેતા આવી ગયા, હવે ભાષણબાજી. તો ભલા માણા ભાષણ સાંભળવા થોડા કિસાનો આવ્યા છીએ અને કોને શું ખબર નથી મને કયો. ન્યા તમે જે ભાષણ કરવાના છો એ તમે અહીં ન કહી દો કે ભાઈ આપણે જો ધારો કે ગાંધીનગર આપણને જવા ન દે તો આપણે ફલાણો એક પ્લાન નંબર બી, પ્લાન નંબર સી એવું કરવું જોઈએ ને. એવું ન થયું, કારણ કે આ તમારી જાણ ખાતર તમે પાડો ચરવા જાય ને ભેંસ હાટું ભારો લાવ્યો એવું કેવી દે સાંભળ્યું કે ભાઈ પાડો ચરી આવ્યો ને ભેં હાટું ભારો લેતો હોય એવું ક્યાંય સાંભળ્યું? રાજકારણમાં જ્યાં પણ રાજકારણ શબ્દ આવે ને સત્યાનાશ જ થાય. કારણ કે પેટ મેલાઈ પાછી અંદર ખાને તો એવું છે. જુઓ, અહીંથી ગાંધીનગર પહોંચ્યા ઈ પેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તડા પડ્યા કે ન પડ્યા? કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈ થી માંડીને બાકી બધા જ લોકોએ કીધું આમ આદમીને, હમારે અંગને મેં તમારા ક્યાં કામ હે, કીધું કે નહીં? તો ગોપાલ ઇટાલિયાએ કીધું ભાઈ થયું તો ભાઈ હવે તમારે જો અમારું કઈ કામ ન હોય તો કઈ ભગવાન તમને સુખી રાખે, તમે જહ લઈ લ્યો, હાલો. સાહેબ આમાં સાબિત થઈ જાય કે નહીં કે આ રાજનીતિ થઈ રહી છે? કારણ કે પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયા, પેલા એવી વાત હતી કે ગોપાલ ઇટાલિયા ને એ બધા આવશે, તો પાલ આંબલિયા એમ કીધું કે અમારું તમે તૈયાર ભાણે આવી જાવ છો ને અમારું ઊભું કરેલું છે ને, તો એમાં ત્યાં જ સાબિત થઈ ગયું ને કે ભાઈ આ રાજનીતિ થઈ રહી છે. કારણ કે બાકી જો ખરેખર ખેડૂતો માટે જ મુદ્દો હોય તો અત્યારે રાજનીતિ ભૂલીને બંને પક્ષ એક થઈને આગેવાની લઈને ગાંધીનગર ગયા હોય તો આમાં વધારે અસર ના પડે. પણ એ તો હોય તો ને, ખેડૂત માટે હોય તો ને. આ તો ખેડૂતના નામે છે, એના માટે નથી. ભલા માણસ તમે માની લો કે આમ આદમી પાર્ટી આવે, હું તો કહું ભાજપ વાળા આવે તો તમને શું વાંધો છે? ખેડૂતનો પ્રશ્ન હલ થવો જોઈએ. આ વાત છે કે બીજી કોઈ વાત છે? તો પછી કાળા ચોર થી થાય. તમે છોડો ને, તમારે દાનત ઈ જ વાંધો છે. જસ લઈ લેવો સૌથી પેલા, બસ હું પોળો ને બજાર હાકડી. એટલે ભાઈ તમે કરો કે છગનભાઈ કરે, મગનભાઈ કરે, તમે મૂળ ખેડૂતો. આજે કોઈ દિમાગના તો બાદશાહ છે, કોઈને ખ્યાલ નથી આવ્યો, નાદાન તો કોઈ છે નહીં, બધાને બધી ખબર છે. તમારી જાણ કદાચ આમ આદમી પાર્ટીના ઈસુદાન કે ગોપાલ ઇટાલિયા આવ્યા હોત તો માની લ્યો, આવ્યા હોત અને માની લ્યો કે મુખ્યમંત્રીને આજે મળ્યા હોત ને કદાચ કંઈક સારા વાવડ મળ્યા હોત તો પણ તમને કહું ગોપાલ ઇટાલિયાની વાહ એટલી ન થાત જેટલી પાલભાઈ આંબલિયાની થાત. બિલકુલ. કારણ કે ઈ માણસ છે, ઈ જજુમો છે, એને સંપૂર્ણ ક્રેડિટ આપવી ઘટે. પણ બીજી વાત એ પણ ન ભૂલવી જોઈએ કે જે ખેતરમાં આ બધા દાધા રીંગુ આંદોલન ચાલતું હતું એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને કહું તો ઈ પાલભાઈ આંબલિયાએ એક દિશા નિર્દેશ કર્યો. ત્યારે તો બધાને ટપોય પડ્યો કે ભાઈ આ જે કંપની છે પાવર ગ્રીડ કંપનીના નામે ચાલે છે, ઈ સરકારી કંપની તરીકે અહીંયા અત્યારે નથી. ઈ અદાણીની પેટા કોન્ટ્રાક્ટર છે, એટલે ખાનગી કંપની ગણાય, સરકારી નહીં. પોલીસ પણ ભાડુતી છે, ઈ પણ ગોપાલ ઇટાલિયાએ
પર્દાફાશ કર્યો એમ કહો તો હાલે, અથવા તો લોકોને ખબર પડી કે ખેડૂતોને પણ કે આ પોલીસ ન ગણાય, આ તો ભાડે લીધેલી પોલીસ છે. આપણા ઘરે કોઈ મંડપ પ્રસંગ હોય અને આપણે ડેકોરેટિવલી મંડપ બનાવીએ તો એ કઈ આપણો થોડો કહેવાય, આપણા પ્રસંગમાં હોય ભાડું ચૂકી દો એટલે એ હોય પાછા લઈ જાય. પણ એની કઈ દાવેદારી આપણે ન કરી શકીએ કે આ લગ્ન મંડપમાં અમારા લગ્ન છે એટલે હવે આ મંડપ અમારો, એવું ન હોય. એ ઘડીક શોભાની અભિવૃદ્ધિ કરીને બધી ભાડું ચૂકીને પાછો દઈ દેવાનો હોય. પોલીસ જે ભાડે આવે છે એની ફરજ શું છે કે અધિકારીઓ ઉપર કોઈ હુમલો ન કરે, એને કોઈ નુકસાન ન પહોંચાડે, ધેટ્સ ઓલ. એને અટકાયત કરવાનો અધિકાર હોતો નથી, કારણ કે અત્યારે તેઓ શ્રી સરકારી પરિભાષાના પોલીસ નથી. એ ભાડુતી લોકો છે, જેમ બાઉન્સરો હોય છે એમ. બાબા બાગેશ્વર થી માંડીને આપણે બધા લોકોમાં બાઉન્સરો જોઈએ છે ને, સલમાન ખાન થી માંડીને એ બાઉન્સરો કઈ તમારી ધરપકડ ન કરે, એ તમને એ હટાવીને પોતાની જેની સુરક્ષા માટે રહ્યા હોય એના માટે આમ જગ્યા કરી દે બરાબર. કોઈ એને હુમલો ન કરે, કોઈ એને અટકાવે નહીં. પણ ઈ કાલવારે હું આમ ઘૂસી જાઉં સલમાન ખાન ની સહી લેવા તો મારી ધરપકડ ન કરી શકે બાઉન્સર. ધરપકડ નો અધિકાર એનો નથી. આ વાત પણ ભાઈ ગોપાલ ઇટાલિયાએ કરી. એટલું જ નહીં, એને એમ પણ કીધું કે ભલા માણસ, તમે અમદાવાદમાં એરપોર્ટ છે અદાણી દ્વારા સંચાલિત છે બરાબર, ત્યાં તમે તમારું 4 વ્હીલ વાહન તમે ત્યાં પાર્કિંગમાં મૂકો તો કલાકના આટલા રૂપિયા ને 2 કલાકના આટલા રૂપિયા, એમ 1000 રૂપિયા જેવું ભાડું છે જો એકાદ દી તમારે રાખવું હોય તો આ તો તમારી ફળદ્રુપ જમીન છે. અને એને કમસે કમ આમ જુઓ તો કાયમી, આમ જુઓ તો આ થાંભલાને નાખી તો કાયમી જેવા છે. ભલે 10-15 વર્ષનો કોન્ટ્રાક્ટ કે ઈ કોઈ દી રિન્યુ થયા વગર રહે નહીં. ઈ ખેતીની જમીન કોઈ દી પાછી કોઈને મળે નહીં. તો ઈ થાંભલા તમારા ખેતરમાં નાખે તો જેમ એરપોર્ટમાં તમારું વાહન મૂકવાના ઈ લોકો પાર્કિંગ ચાર્જ લે છે, એમ તમે એટલે કે ખેડૂતો આ કંપનીઓ પાસેથી થાંભલાના પાર્કિંગ ચાર્જની જેમ ભાડું શું કામ ન લઈ શકે? આ 3 મહત્વના મુદ્દા છે. તો પાલભાઈ આંબલિયા ભલે આંદોલન કરતા હતા, પણ ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા તો એ કબૂલવું જોઈએ. તો મને બસ પ્રોબ્લેમ આપણે છે ને આ જ વાંધો છે કે જસ કોઈ લઈ ન જવો જોઈએ. એ તો મોટામાં મોટો પ્રોબ્લેમ જે છે ને આ છે કે માછલીની આંખ ઓલા બધા રાજા ભેગા થતા ને દ્રૌપદી સંયોવરમાં, તો બધાને હતા ધનુર્ધર, બધાને એમ જ હતું કે આપણે વિવાહ કરી નાખીએ, આપણે માછલીની આંખ વીંધી નાખીએ એટલે આપણા વિવાહ થઈ જાય જે તેની સાથે. પણ બધાએ પ્રાર્થના શું કરી કે હે પ્રભુ, આ માછલી જો વિંધાય તો મારા થકી જ વિંધાય, ને તો કોઈથી ન વિંધાય, ભલે હંધાય વાંધારીએ. તો આ તો એવું છે, તું મગર મુझको નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. એમ બધાએ એવી પ્રાર્થના કરી એટલે કોઈનો મેળ ન પડ્યો. અર્જુને શું કીધું? અર્જુને કીધું કે ભાઈ જો ભગવાનને કે ભાઈ તારા નસીબમાં, એટલે કે તમે મને જો આ નિમિત્ત બનાવવા માંગતા હોય તો હું આડું તીર મારું તોય માછલી નાક વિંધાઈ જશે. અને જો તમે નહીં ઈચ્છતા હો તો હું આમ બરાબર નિશાન તાકીને મારી તો પણ નહીં લાગે. એ મને ખબર છે, કારણ કે બધી તારી લીલા છે. એટલે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. શરણાગતિ ભાવથી એને બાણ માર્યું, મછલીની આંખ વિંધાઈ ગઈ. એમ અહીંયા પણ એવું જ કરવાની જરૂર હતી. કિસાન કોંગ્રેસ થી માંડીને કોંગ્રેસે. પણ મારી દ્રષ્ટિએ તમને કહું તો આમાં લાલજીભાઈ દેસાઈએ જરાક વધુ પડતો ભાગ ભજવો. સૌથી પહેલો શાયદ વિડીયો એનો આવ્યો કે કેટલાક લોકો એમ કે તૈયાર ભાણે બેસવા માંગે છે ને અમે એને ના પાડીએ છીએ, તમારે અહીં આવવું નહીં. એટલે ભાઈ શું કામ? તમારે એક ખેડૂતનું ભલું થતું હોય તો બાય હુક એન્ડ કુક ગમે એનાથી થાય, શું ફેર પડે? અને બધાને ખબર જ છે પાલભાઈએ કેટલી મહેનત કરી છે. એટલે તમે કદાચ ગમે એમ કર્યું હોત તો પણ લોકો કઈ, અને કાલને કાલ ક્યાં અમસ્તું મતદાન છે કોઈ બાબતનું, જેને જસ આપવો ને તમારે જ ખેડૂતને એના પ્રશ્નો હલ કરવા છે. તમારે જહ લેવાની. આ આંદોલન શેનું હતું એને કયો જી? ખેડૂતને ન્યાય અપાવવાનું કે તમારે મત લેવાનું અથવા તો જસ લેવાનું હતું? મને એમ કે બેમાંથી એક કહી દો. ઈ ન થયું, ડખે ચડ્યું, અંતે શેઢે આવીને શિરામણ કરવા જેવી વાત થઈ. ન્યા ઠેઠ પૂછ્યા, અહીંથી ટ્રેક્ટર લઈ લઈને ડીઝલ પેટ્રોલની અછત વચ્ચે હવે ન્યા 19માં દઈને કે લ્યો અમને સાંભળો. હું સાંભળે તમને ખરો? એટલે અંતે આ બધું જેને કહેવાય ને
અત્યારે પણ એ જ હાલે છે ત્યાં. તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે જો ખેડૂતોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, અમે કોંગ્રેસના ભાષણ સાંભળવા આવ્યા નથી. નંબર 1. નંબર, કોંગ્રેસને ખબર હતી કે ગાંધીનગરમાં 144મી કલમ 2 દિવસથી લગાડવામાં આવી રહી છે. જો એને અમને જાણ કરી હોત તો આટલો ધક્કો ન ખાત. આ બીજી પણ વાજબી વાત છે. અને ત્રીજી વાત એને એમ કીધું કે અમારે ગાંધીનગર જવાની વાત થઈ હતી, 19માં સભા સાંભળવાની ક્યાં વાત થઈ? તો સભાનું કેવું જોઈએ ને કોંગ્રેસે કે ભાઈ આપણે 19માં જો આપણને ગાંધીનગર જતા રોકવામાં આવે તો આપણે ત્યાં કિસાનો ભેગા થશું, ત્યાં નેતાઓને આપણે આખી રણનીતિ ઘડશું. એ જાહેર સભા જેવું લાગશે. કોઈ એવું નહીં માનતા કે અમારે ખાલી પ્રવચન કરવું છે. અમે તો એવું કીધું હોય તો કોઈને વાંધો નતો. અહીંથી તો બસ ચાલો જાણે હાવ રેઢું પડ છે. મેં તો તમારી ચેનલમાં જ મેં રોનકભાઈ કીધેલું કે લા ભાઈ નહીં જવા દે ગાંધીનગરમાં. એમ થોડું હોય કઈ. અને ન જવા દીધું કે નહીં. અંતે શું થયું? જવા દેવાનો અધિકાર ખરો, જવાનો અધિકાર ખરો, લડવાનો અધિકાર ખરો, બધો અધિકાર ખરો, પણ અરાજકતાનો અધિકાર ન હોય. એ લોકોને ખબર છે કે આ ખેડૂતો આવે શું થાય. હાહાકાર મચી જાય કે નહીં. આટલા બધા ટ્રેક્ટરો ગાંધીનગરમાં ક્યાં પાર્કવા, ખેડૂતો આવે 5,000 ખેડૂતો છે, એનું શું કરવું? લાઠીચાર્જ કરો તો વળી બીજો ઇસ્યુ ઉભો થાય. એટલે એ અર્ધવચાળે રોકી જ રાખવાના. એ મેં કીધું તું ત્યારે કે રોકી જ રાખશે, લખી રાખો. રોકાઈ ગયા, જુઓ રોક્યા કે નહીં. અને પછી આ લોકોએ પાછી ત્યાં સભા રાખી. સભામાં પાછું જુઓ બેનર, પોસ્ટર, મંચ, ખુરશી, ટેબલ, માઇક. એનો અર્થ એમ છે કે તમારું તો પ્રી પ્લાન હતો જ. તો તમારી ભાષણ જ કરવા. આ જ પ્રોબ્લેમ છે. અને અહીંયા મંચ ઉપર પાછા કોણ છે? પાલભાઈ તો ઠીક છે, લાયક છે કે એને અહીંયા જમીન ઉપર લડત આદરી હતી ને આપણે ઘણા દિવસોથી જોતા હતા. ત્યાં મંચ ઉપર એવા લોકો છે જેના જબામાં કોઈ દી આમાં જેને કહેવાય ને માટીનો છણકોય ન પડ્યો હોય એવા, એસી માંથી સીધા અહીંયા આવ્યા હોય એવા. ભલે ઘડી બે ઘડી એને ટ્રેક્ટર હાંકતા હોય એવા ફોટા પડવી લીધા, પણ એને પૂછો તમે કોઈ દી પરસેવાનું ટીપું પાડ્યું છે ક્યાંય? ખેતરમાં કોઈના શેઢે જઈને બેઠા છુઓ? ક્યાંય ખાડા ગાળ્યા છે ત્યાં તમે કોઈ દી જે તે તંત્રની સામે બખોડા લીધા છે? બખોડા એની હારે બાંધ્યા છો? બોલ્યા છો? કાંઈ નહીં. ઓફિસમાં બેઠેલા સ્ટેટમેન્ટ આપે. અને આ તમારી જાણ કરતા જેટલા લોકો ત્યાં મંચ ઉપર આવવા માંગતા હતા એમાંના મોટા ભાગને તો સ્ટેટમેન્ટ સુદ્ધા નથી આપ્યું. અને એમાંય પછી તડા પડ્યા કે ભાઈ આ તો ગોપાલ ઇટાલિયા બોલે વહરી આઈટમ છે, એટલે કે લોકપ્રિય છે, એટલે એને જેટલી વાત કરી લોકોના ગળે ઉતરી કે વાત તો મુદ્દાની છે. એટલે હવે એ બે માં પડ્યા તડા. હવે બે એકબીજાને ભાજપની બી ટીમ ગણાવે. બોલો, પેલા તો આ તમારામાં જ હંપ નથી તો મેળ ક્યાંથી પડે? કોંગ્રેસ વાળા કે છે કે આમ આદમી વાળાથી ભાજપની બી ટીમ છે. કરસનદાસજી ભાદરકાએ કીધું ને કે ભારતીય જનતા પાર્ટી વાળાએ એની જે બી ટીમ છે આમ આદમી પાર્ટી એને મોકલી અહીંયા સત્યાનાશ કરવા. બોલો. અને ભારતીય જનતા પાર્ટીની સામે આને આમ આદમીએ કીધું કે કોંગ્રેસ ને ભાજપ બે, ઈસુદાન ગઢવીએ કીધું કે ભાજપ ને કોંગ્રેસ બે એક જ છે. તમે જુઓ ઈ કે ઈસુદાનભાઈ કે હું જેલમાં જઈ આવ્યો, ગોપાલ ઇટાલિયા જેલમાં જઈ આવ્યો, ચૈતર વસાવા જેલમાં જઈ આવ્યા, રાહુલ ગાંધી થી માંડીને બીજા કોઈ કાને જ જતા, અમિત ચાવડા કાને જ જતા જેલમાં, કારણ કે મિલી ભગત છે એવું ઈ કે છે. તો બે માંથી એકેને પેલા તો મનમેળ નથી, એમાં કોઈને જામે એમ નથી. હવે તમે બંને જે મેઇન જે આંદોલનના સૂત્રધારો છો એમાં જ હંપ નથી તો આનું ભલું ક્યાંથી થાય? એટલે હું તો રોનકભાઈ ખરા અર્થમાં કહું, ગુજરાતની જનતાએ અને ખેડૂતોએ ખાસ કરીને, અને કોઈ પણ વર્ગ હોય જેની સમસ્યા, ભાઈ સાહેબ તમે હવે રાજકારણથી તો ભગવાન બચાવે એમ કહો તો હાલે. એટલે તમે ન લડી શકો. અને લડવા એટલે આમાં અત્યારે તમે જો બોલે છે શું આપણી લડત ચાલુ નથી. લડત તમે ક્યાં તલવાર લઈને નીકળ્યા? કાંઈ હરામ. બરોબર, લડત એટલે અહીંથી ટ્રેક્ટરમાં બેહીને ગયા, આમ તો 4 વ્હીલમાં ગયા, ત્યાં ટ્રેક્ટરમાં બેઠા હોય ટાણે આવ્યા પછી અને બેહીને ભાષણ કરવા. લડવું એટલે તમે શું કર્યું મને કયો? ધીંગાણે આવ્યા છો? ગાયુના ધડ પાછા વળવા જેમ લોકો ધડ લડે ને સિર પડે એમ થતું તો એવું છે? કાંઈ હરામ. બરોબર, કોઈ હળી પર ભાંગીને બે કરી હોય તો લડત છે ને ચાલુ રહે. બધા ધોળા બગલા જેવા કપડા પહેરી અને મંચ ઉપર બેન ભાષણ કરવાના હતા. એ તો વળી ખેડૂતો હારું તો એને કીધું અમારે તમારી કાંઈ સાંભળવી નથી. એટલે રોનકભાઈ આ સ્થિતિમાંથી ગુજરાતની જનતાએ હવે બહાર આવવાની જરૂર છે કે ભાઈ તમારા પ્રશ્નો છે, તમે શું કામ કોઈના પાલો પકડો છો? કોઈ પણ પક્ષના કહું છું, તમે કોને મત આપ્યો? હો વાતની એક વાત, આપણો છોકરો ભણવામાં નબળો, તમે માસ્તરને કયો કે ટ્રસ્ટીને કયો? એનો મતલબ હું તમે શિક્ષણ મંત્રીને હું માસ્તરને જ કહેવાય. શિક્ષણ મંત્રી તો ગાંધીનગર છે. તમે જે તે માસ્તરને કયો ને કે ભાઈ અમે તમને અહીંયા મોકલો છે, છોકરો ક્યાં ભણવામાં નબળો છે?
તમારો ને મારો મોબાઈલ ખરાબ થઈ જાય તો આપણે અહીંયા જ્યાં જે તે કંપનીનું યા તો એનું કેર યુનિટ હોય એટલે કે ત્યાં એની કેન્દ્ર હોય ઓફિસ જેવું હોય ત્યાં જઈએ, બરાબર છે? કે મુકેશ અંબાણીને ફોન કરાય કે ભાઈ અમારો મોબાઈલ કેમ ખરાબ થઈ ગયો, તમે લોકો મુકેશ અંબાણી શું કરે? એની કંપની ભલે હોય પણ એને ફોન કરવાનો હોય કોઈ દી? એના જેવી હું તમને વાત કરું છું કે તમામ ખેડૂતોએ પણ અને તમામ વર્ગના લોકોએ પણ એમ લાગે કે એને કોઈ એવો પ્રશ્ન નડે છે જે સરકાર સાથે સીધો સંબંધિત છે, તો તમે ભાઈ તમે શું કામ ફાળિયા બાંધીને લડી જ લેવામાં કારણ વગરના આવા ધક્કા ખાવ છો? એના કરતા તમે ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય, નગરપાલિકા હોય તો એના પ્રમુખ, અહીંયા આપણા મહાનગરપાલિકા હોય તો કોર્પોરેટરથી માંડીને સ્ટેન્ડિંગના ચેરમેનથી માંડીને મેયર સુધી તમે જેને ચૂંટ્યા છો, પછી કોઈ પણ પક્ષનો હોય, તમે ચૂંટો છો શું કામ મને કયો જી? તો એને કહેતા હોય તો કે ભાઈ આ પ્રશ્ન છે, તમે અમારી સભામાં આવો, ચોખવટ કરો, તમારું શું સ્ટેન્ડ છે? ઈ કાંઈ નહીં. ચલો ગાંધીનગર, હું અહીંથી સુરેન્દ્રનગર થી ગાંધીનગર જાઓ વાયા મોરબી કે રાજકોટ કે ફલાણે કે ઢીકણે, તો બધી જગ્યાએ અખબારો ને મીડિયાના હબ છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, ફોટા વધુ પડે ને, ફોટા પડે, પબ્લિસિટી મળે, ફોટા પડે, પબ્લિસિટી મળે, છાપામાં આવે, ઓહો આ આ પક્ષ જીવતો થઈ જાય. ખેડૂતનું જે થવું થાય કે બીજા કોઈ પણ સમાજનું જે થવું થાય, પક્ષ જીવતો થઈ જાય. અને અત્યારે ઈ જ હાલે છે ને. આપણો આક્ષેપ નથી, બે તૂતા તૂતી કરે છે. એ શું કરે છે? આમ આદમી ને કોંગ્રેસ શું કરે છે? ઓલા કે અમે આ કર્યું, ઓલા કે અમે આ કર્યું કરે છે ને. એટલે તમે હજી કોઈએ ભૂંજો પાપડ ભાંગ્યો નથી. ખેડૂતના પ્રશ્ન એમનેમ છે. હરામ બરોબર એક થાંભલો હેલ્યો હોય તો શેના તમે લોકો અત્યારે જહ લેવા માટે થઈને આ ધંધે ચડ્યા છો? મને કયો. આટલા દિવસથી આ બબાલ સર ચાલે છે, આટલા ખેડૂતોનો વિરોધ છે ને કંઈક તો ખોટું થઈ રહ્યું છે એ વાત કન્ફર્મ છે. તો સરકાર સાહેબ કેમ મૌન છે? એ પણ પોતાનું કઈ કામ નથી હાલતું, ખાનગી કંપનીનું હાલે છે, એમાં સરકાર કેમ મૌન છે? મૌન કારણ એનું છે, આમાં આપણે કહીએ છીએ ને આ બધા જે આક્ષેપ કરે છે કે અદાણીની ને અંબાણીની સરકાર છે, એમ સરકારને ખબર ન હોય. તમે ને હું કહીએ ત્યારે ખબર પડે એટલું સરકાર મૂર્ખ હોય તો સરકાર તો ગાંધીનગર બે હે હું કામ? આપણા કરતા 500 ગણી બુદ્ધિશાળી હોય, પણ જો નીકળી જાય તો હાથી ભલે નીકળી જાય તો પૂછડે હટવાનું. કે વિરોધ પક્ષ વાળાને ટપો પડ્યો ખાસ કરીને કે આ મુદ્દો છે જે ગોપાલ ઇટાલિયાએ કીધું ને, ફેબ્રુઆરી મહિનામાં એને વિધાનસભામાં વાત કરી હતી. બોલો, 3 મુદ્દાની કે ભાઈ આ ખાનગી કામકાજ છે, એમાં જમીન સંપાદન થાય નહીં. સંપાદન સરકારી કામમાં થાય. હાઈવે બનાવવો હોય તમારે, કે કોઈ મોટો ચેક ડેમ, મોટો કોઈ ડેમ બનાવવો હોય, કે કોઈ આરો હોસ્પિટલ બનાવવી હોય, કે કોઈ એરપોર્ટ બનાવવું હોય તો ઠીક છે, તમે સંપાદન કરો, કારણ કે જમીન પેદા નથી થતી. જમીન તો જેટલી છે એટલી જ છે, તો એમાં તમે સંપાદન કરી શકાય. પણ આ તો એક ખાનગી કંપની, અદાણી હોય કે અંબાણી હોય, પણ એક ખાનગી કંપનીને પોતે ધંધો કરવા માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે થાંભલાનું, તો એમાં જમીન સંપાદનનો ક્યાં પ્રશ્ન આવે? તો જેની જમીન હોય એની ઈચ્છા પડે એમ પૈસા માગે, અથવા તો સરકાર એક કાયદો બનાવે, પરિપત્ર નહીં, એવું ચોખ્ખું કે છે. પરિપત્ર નહીં, પરિપત્રમાં શું છે? ઘડી બે ઘડી માટે હોય. આપણે અહીં ખબર છે ને, રાજકોટમાં પણ વહેલી સવારમાં રેસકોર્સમાં પરિપત્ર છે કે ભાઈ વન વે થાય સવારના પૂર્વ. શું કામ? બધા લોકોને હાલવા, મોર્નિંગ વોક માટે, ખાસ તો અધિકારી માટે, જે પ્રજાનું તો નામ છે, પણ છતાંય ઈ પરિપત્ર છે, કાયદો નથી. કાયદો આજીવન રહે. તો ભાઈએ એમ કીધેલું ગોપાલ ઇટાલિયાએ ફેબ્રુઆરી મહિનામાં કે ભાઈ તમે આનો એક કાયદો બનાવો જેથી કરીને આવા સંઘર્ષ ટળે. ખેતરમાં તમે થાંભલા નાખો, વીજળી પેદા કરો, સારી વાત છે, કઈ વાંધો નહીં, પણ જે ખેડૂતનું ખેતર છે એને એના પૈસા તો મળવા જોઈએ ને. આ તો કેવી ખુલ્લી દાદાગીરી કે તંત્ર જુઓ, એસડીએમ, કલેક્ટર, એસપી, પોલીસ, આ બધા ન્યા જાય ખેતરમાં, અને ઓલા 4 પગાળા રોજડા તો એના પાકને હેરાન કરતા, આ તો 2 પગાળા છે. અને તમે જુઓ આખું તમે જુઓ તો ત્યાં બધું સત્યાનાશ કરી નાખે. બોલો, ડમ્પર બમ્પર ફેરવી દે ને. ખાનગી વ્યક્તિને તો ખાનગી કોઈ કંપનીને પોતાની જમીન દેવી હોય તો એ તો ભાવ ખેડૂત નક્કી કરે ને. હાલો, સરકારી કામમાં દેવાની હોય, કઈ રોડ નીકળતો હોય, કઈ આખું લોકોના હિતમાં કઈ કામ થતું હોય તો સરકાર જંત્રી ભાવ ને લઈને જમીન લઈ શકે. આ તો ખાનગી વ્યક્તિને વેચવાની, એમાં એના ભાવે દેવાની. આ તો ખુલ્લેઆમ સાહેબ હનન છે ને. હદ છે, પણ ખેડૂતોએ પણ મને સમજાવો, ઈ લોકોને થોડી ખબર નથી. માર્કેટિંગ યાર્ડમાં એના માલ પોતે પેદા કર્યો,
3-4 મહિનાની મહેનતથી આખું કુટુંબ હોમાઈ જતું હોય છે. તડકો છાંયો વરસાદ જોયા વગર માલ પકવે. ભાવ કોણ નક્કી કરે? માર્કેટિંગ યાર્ડના દલાલો, બુદ્ધિપૂર્વકની પેઢીઓ, ચણાના એટલા ને બાજરાના એટલા. આ કેવી મોટી કરુણા છે. એમાં જમીન ખેડૂતની અને ભાવ નક્કી કરે જે તે કંપની, અને એ કાટલા પકડીને તમે વિચાર કરો, ખેતરમાં આવવા માટે કે 7-12 નો દાખલો બતાવો, તમારું નામ છે, એલા બહુ કરી ભાઈ સાહેબ. તમે મને કઈ મયુરભાઈ, અરે રોનકભાઈ, તમે મને ગિફ્ટ આપો કોઈ પણ વસ્તુ, ધારો કે મને ફ્રીજ, આ એમ કે છે, આ સરકાર એમ કે છે, અથવા તો આ તંત્ર વાહકો એમ કે છે કે આ તો એક ભેટ જેવી યોજના છે, કારણ કે ઉર્જા એટલે કે વીજળી પેદા કરીશું તો અત્યારે જેમ ઈરાન અમેરિકાનું યુદ્ધ હાલે છે અને આપણું ઓઇલ ડીઝલ જે છે એ આવતું અટકી ગયું, અને આપણે જેમ વીજળી વાળા વાહનોની વાત કરીએ છીએ એમ ભવિષ્યમાં કાંઈ થાય તો આ તો એક તમારે ભેટ સમાન યોજના છે. તો આપણે કહીએ ઓકે, કાંઈ વાંધો નથી, ભેટ જ છે માન લ્યો. પણ તમે રોનકભાઈ મને તમે ફ્રીજ ભેટમાં આપો, પણ તમે એવું ન કહી શકો કે સાહેબ હું આ ભેટમાં તમને ફ્રીજ આપું પણ તમારે તમારા ડ્રોઈંગ રૂમમાં વચમાં ટીવી ની સામે જ મૂકવાનું હો, એવું હોય કોઈથી? એ મારા રહોડા પાસે જ મૂકું ને. એમ તમારે થાંભલો નાખવો છે તો થાંભલામાં સરકારે 2025માં એસઓપી બનાવેલી છે, સરકારે સ્વયમે. અને એસઓપી બનાવી એટલું જ નહીં, એમાં એક કમિટી બનાવી હતી, ડિટર્મેશન કમિટી. એક કમિટી સરકારમાં એવું છે, કમિટી બહુ બનાવી નાખે તાત્કાલિક. હવે એ કમિટીમાં જો કે ખેડૂત, કંપની, સરકાર અને વેલ્યુઅર એટલે કે કિંમત આંકનારા, આ 4-5 જણા એમાં હોય. એ નક્કી કરે કે જે તે ભાઈના ખેતરમાંથી કેટલી જમીન ખાડો કરીને આપણે લેવી પડશે થાંભલો મૂકવા, તો કે આટલી. એ જમીનનું લોકેશન શું છે, બધાના એક હરખા ભાવ ન હોય. 5 આંગળીઓ હરખી નથી હોતી, આ નાની, આ મોટી, આ એનાથી મોટી, આ નાની, આમ 5 આંગળી હરખી નથી હોતી. એવી રીતે તમામ તમે જે જમીન છે એના ભાવ હરખા નથી હોતા. રોડ કાંઠાની હોય તો ભયંકર ભાવ આવે, નદી કાંઠાની હોય તોય ભયંકર ભાવ આવે. તમે સમજો. હાવ હેઠાણમાં હોય કે જ્યાં પાણી ભરાઈ જતું હોય ચોમાસાનું અમસ્તું, તો એના ઓછા ભાવ આવે. હાવ ઉપર હોય ડુંગરાળ વિસ્તારમાં કે જ્યાંથી પાણી દળી જાય તો એનાય ઓછા ભાવ આવે. આવા અનેક પરિમાણો હોય છે. તો જેવી જમીન ઈ ખેડૂત નક્કી કરે ને ત્યાં પાછું ગામમાં જાહેર હોય, એમાં ખેડૂતે કઈ આડાવડો ન કે. ઈ કે અમારી જમીનનો આ ભાવ છે, તમે 50 લોકોને પૂછો તો કે ના ભાવ બરાબર છે, આટલો હોય જ એમ. તો તમારે જયારે ખેડૂતની જમીન જોઈએ છે તો શું કામ ખેડૂત માગે એવા પૈસા ન આપવા પડે? અને તમે ક્યાં પાણીના પરબ બાંધવાના કે અવેડો બનાવવાના છો? તમે તમારો ધંધો કરવાના છો, થાંભલો નાખીને વીજળી પેદા કરીને વીજળી વેચવાના છો, પૈસા કટકટાવવાના છો. તો તમે કઈ દાન ધર્મ તો કરવાના નથી. તો તમારે ધંધો કરવો તો ખેડૂતે જમીન શું કામ આપી દેવી જોઈએ? મને તો ઈ થાય. એટલે આખું શાકમાં કોળું જાય છે. મેં મયુરભાઈ, અરે રોનકભાઈ, તમારા જ કેસમાં મેં કીધેલું તમારી ચેનલમાં કે મને બહુ મોટું આશ્ચર્ય છે કે નાનું બાળક પણ સમજી શકે એવો આ ડખો છે. સરકાર શું કામ એમાં સંજ્ઞાન નથી લેતી? જીતુભાઈ વાઘાણીએ એવી વાત તો કરી કે જે બિયારણ કદાચ કોઈ ખરાબ કરે, કોઈ નકલી ખાતર બનાવશે, કોઈ બીજું કઈ ખેડૂતને હેરાન કરશે અને જેલમાં જવું પડશે. એટલે આ સૌથી મોટી તમારી સામે ડખો છે. આ તમે કાં આમાં ગાય જેવા થઈ ગયા? તમે આ ખેડૂતો ગામડે ખેતરે ધીંગાણા હાલે છે તો તમે કાં ટપો નથી પડતા? શું કામ આવું છે? આ જે વેક્યુમ છે, ખાલીપો છે, આ એક જાતનો સંવાદ વગરની દુનિયા છે ને, એ બહુ ખતરનાક છે. એનો અર્થ એમ છે કે તમે સત્તા મળી ગઈ એટલે તમે માનો અમે હાંડ થઈ ગયા, એવું ના હાલે. તો તમારે સંવાદ સ્થાપિત કરવો જોઈએ. 5 ડાયા માણસો, 2-4 મંત્રી, બીજા સ્થાનિક લોકો. ભાઈ ખેડૂતો કોઈ પાગલ નથી અને કોઈ એવા જિદ્દી પણ નથી તમારા થાંભલા કાઢવા ગમે હતી પાત્રામાંથી કાઢજો, બાકી હું તો જમીન નહીં જ દઉં, એવું કોઈ નથી કેતું. કોઈ મૂર્ખ છે? ખબર છે જમીન તો વધવાની છે જ નહીં. આ નર્મદા ડેમ બન્યો, જમીન સંપાદન થઈ કે ન થઈ? તો જ બન્યો ને ડેમ. તો ખેડૂતોએ આપીને આ રોડ બન્યા છે, આપણે નેશનલ હાઈવે અહીંથી ઠેઠ આપણે બધા રાજકોટ થી માંડીને આમ તમે જુઓ તો ઉના કોડીના સુધી, આમ અમદાવાદ સુધી, તો જમીન નહીં આવી? વચ્ચે આવી છે કે નહીં? જમીન સંપાદન કરવા દીધી કે નહીં લોકોએ? તો ભાઈ એને તમે વિશ્વાસમાં લ્યો, એને યોગ્ય વળતર આપો. એ માગે તો ભાડું આપો, ભાડું ના આપે તો એને સમજાવીને જે પૈસા થાય એ આપો, તો કોઈ ના નથી પાડતું. પણ આ તો ખેડૂતના ખભે બંદૂક મૂકીને અમારે જીવતું થવું છે, ઈ મનસા જે છે ને બહુ ખરાબ. અને ઈ પાલભાઈ ની નહીં, પાલભાઈ કોંગ્રેસમાં હોવા છતાં કહું છું, પાલભાઈએ તો આજીવન ખેડૂતોના હિત માટે જ કામ કર્યું છે, ચૂંટણી હોય કે ન હોય.
એ કોંગ્રેસમાં છે, એ અપવાદ છે. પણ એની મનસા છે, કારણ કે એને પણ ડેટા કલેક્શન કાઢીને જે ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ જેના નામે આ બધું તબાહી ચાલે છે એનું સંશોધન પણ પાલભાઈએ કર્યું. એટલે અભ્યાસુ માણસ છે. એટલે આવા માણસોને સરકારે કેવું છે કે આવો જી ભાઈ આપણે રસ્તો કાઢીએ. આમાં સંઘર્ષને ક્યાં પ્રશ્ન આવે? રસ્તો તો નીકળે ને. આ કોઈ પાકિસ્તાનના ખેડૂત તો છે નહીં, આપણા જ ભાઈઓ છે. તો ભલા માણસ પાલભાઈ જેવા માણસ કે કોઈ ગોપાલભાઈ, ભલે એ અત્યારે વિપક્ષમાં છે, તમે છોડો, જે ખેડૂતની સાથે સંવાદ સાધી શકે એવા બંને નેતાઓ હોય કે 5-15 બીજા હોય, અને જે પીડિત તથાકથિત પીડિત ખેડૂતો છે એને બોલાવો અને ડાયા માણસને બેહીને વાત કાઢો. તો ત્યાં આખું સૌરાષ્ટ્ર કચ્છ ક્યાં હળગે છે? જ્યાંથી આ રૂટ નીકળે છે થાંભલાનો, એની જમીન પૂરતી વાત છે. તો એની તમે સમાધાન બુદ્ધિપૂર્વક બેહીને થાવ તો કોણ કે સમાધાન ન થાય? પણ આ તો તમે આમ રાખીને કે નહીં અમારે થાંભલો નાખવો જ પડશે ને તમે કઈ કરી ન શકો ને પોલીસ વાળા આવે દંડાવાળી કરે ને, એટલે શું? એટલે આખું જે ખરા અર્થમાં આખો જંગ જે છે ઈ મોકાએ વારદાત જોઈને પક્ષો જયારે રાજકીય પડ્યા એમાં આખો ડખો હળગી ગયો ને ખોટે રવાડે ચડી ગયો. આ ખેડૂતોએ જ પોતાની રીતે કેવું જોઈતું તું. મેં તો કીધું ને, કોર્ટમાં જઈને, વકીલાતો નહીં, કોર્ટમાં જઈને સ્ટે લઈ આવો અને કા સરકારને કહો આવો. મેં તો કીધું સ્થાનિક સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો એને કહો, એને જ ખેડૂતોએ કેવું જોઈએ આનું સોલ્યુશન તમે લાવો. તમને મત આપ્યા શું કરવા ભાઈ? તમને મફતમાં ટ્રાવેલિંગ કરો, હાઈવેમાં જાઓ ને વિમાનમાં જાઓ ને તમને ક્વાર્ટર મળી જાય ને તમારી પેઢીઓને પેન્શન મળી જાય, તમે ખાઈ પીને ટેસડા કરો, એટલે મત થોડા આપ્યા? મત આપ્યા છે જ્યાં અમે ટૂંકા પડીએ ત્યાં તમે લાંબા થાવ. એટલે ઈ ન કર્યું અને આ રવાડે ચડ્યા, ચલો ગાંધીનગર. આ ધંધો જ ખોટો છે. જેથી કોઈ માણસ તમને આવી રીતે આહવાન કરે ને, આના ઉપરથી પણ જો ધડો લે ખેડૂતો કે આહવાન કરવા વાળાને કહેવાય કે ચલો ગાંધીનગર કે ચલો દિલ્હી, તમે હું કરી દે, ન્યા કરવાના શું છે, વ્યવસ્થા શું છે, તમારામાં શું ત્રેવડ છે, ન્યા જઈને કઈ પાછું જો ઘોઘો ઓલા હીરો ઘોઘે જઈ ડેલિયા દે એના જેવું કરવાનું હોય તો તમારા ફોટા આવશે. અમારો પ્રશ્ન તો એમને પ્રશ્ન હલ નહીં થાય, તમે શું કરશો મને કયો? અને જો એમ કે ભાઈ અમે તો તમારા આટલું મહેનત કરતો, એ તો અમને આવડે મહેનત કરવાની, તો ન્યા સુધી હું કામ જઈએ? આપણા ગામમાં ધારાસભ્ય, સંસદ સભ્ય છે, ન્યા સુધી ન જઈએ? ટૂંકમાં પતે. તો લોકતંત્રમાં લોક પ્રતિનિધિથી વધારે કોણ જવાબદાર વ્યક્તિ હોય મને કયો? તો એને જ કહેવાની જરૂર હતી. એટલે ઈ ન કર્યું અને આ રાજકીય રવાડે ચડી ગયા. એમાં થઈ હુંસાતુસી, હું પોળો ને બજાર હાંકડી, મારો જસ હું લઈ લઉં. ઓલો કે હજી તો પાછું ભેંસ ભાગોળો છેસ ચાકડો ઘરમાં ગમાગમ છે. ખેડૂતનો પ્રશ્ન તો હલ જ નથી થયો. તો એમને જ છે, હજી તો સરકારને મળ્યા નથી. પણ ગાંધીનગરમાં પૂરી ગયા તો હાલો સભા ભરી લઈએ, ફોટા પડવી લઈએ, કાલ છાપામાં પેલે પાને ફોટા આવી જાય, ફરણાભાઈ આમ કીધું, ઢીકણાભાઈ, બસ સરકારની ઉપર માછલા ધોવાની ગાળું દેવી. એટલે ભાઈ એનાથી આનું દળદર ક્યાં ફીટે? ખરા અર્થમાં રોનકભાઈ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો. જે ગામમાં આ થાંભલાનો પ્રશ્ન હોય, હું એ તમામ ખેડૂતોને પણ કહું છું, તમે બીજા બધા રવાડે ચડોમાં આમ ધીંગાણા કરે ન મેળ પડે. તમારા સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય જે સત્તામાં હોય તેને તમે જેને મત આપ્યો હોય, કેટલાક કોંગ્રેસમાં જીતાણા છે, ધારાસભ્ય 15 તો કોંગ્રેસના છે, આમ આદમી પાર્ટીના છે. તો તમે એને મત આપ્યો તો કયો એને ભાઈ તું કરે માથાકૂટ, તમને મત આપ્યો છે તમે આ માથાકૂટ કરો. ન કરી શકો તો આપો રાજીનામું, કા ખહી જાઓ ને કા હવે અમે બધા તમને ભવિષ્યમાં મત નહીં આપીએ. જનતા પાસે તો સીધી વાત છે. એમાં બીજો ડખો આજથી આટલું મોટો રેલી કાઢીને 1100-1500 ટ્રેક્ટર લઈને હો હા કરીને ત્યાં ચડાઈ કરવું હોય તમારે, જેમ બીજા રાજ્ય કે બીજા પ્રદેશ ઉપર ચડાઈ કરવું, એવો ધંધો હવે કરવા જેવો નથી. એક જમાનો હતો. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે વિડીયો બહાર પાડીને પણ તમારી યાતના છે રજૂ કરી શકો એમ છો, અને સરકારે ધ્યાનમાં લેવું જ પડે એમ છે. શિક્ષણ મંત્રી ઓલા ભાઈ બીજા એક ભાઈ મંત્રી જેને શિક્ષકો ઉપર ટકોર કરી હતી, હમણાં માફી માંગી કે નહીં? ક્યાં કોઈ ગયા ગાંધીનગર? બધા શિક્ષકો આવે ટ્રેક્ટર બેક્ટર લઈને ન ગયા. સોશિયલ મીડિયામાં જ આવ્યું ને. અહીંયા શૈક્ષણિક સંઘોએ કીધું કે આ મંત્રીશ્રીએ વધારે પડતું બોલ્યા છે, શિક્ષકોને અપમાન થાય એવું, એટલે કે મોબાઈલમાં પડ્યા રહે છે, હાથમું આઠમું પગાર બંધ મળી જાય છે, કામ કરવું નથી ને એવું મંત્રી બોલ્યા. એ બોલ્યા એટલે એમાં લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા ને ફૂલ કરે દરુડીએ સીતાએ વેરવાળ્યા. ઈ પણ એમાં બોલ્યા. આ લોકોએ પણ સોશિયલ મીડિયામાં કીધું કે આ બરાબર નથી થયું,
ને અમે અપમાન સહન કરી નહીં લઈએ કોઈએ કાંઈ કોઈના કાટલા ન પકડ્યા. ઓલા ગાય જેવા થઈ ગયા કે નહીં, માફી માંગી કે નહીં? આ સોશિયલ મીડિયાનો જમાનો છે, તો એમાં આવું દળ કટક લઈને નીકળવાની ક્યાં જરૂર છે? એટલે હવે જનતાએ પણ સમજવાની જરૂર છે ભાઈ સાહેબ, કે આવી રીતે તમને કોક આમને લઈ જાય ગાડરિયા ભરવાની જેમ તો કેવું જોઈએ કે ભાઈ તમે શું કરવાના છો, ઉકાળવાના ઈ મને કયો. અને અને નહીતર આંદોલન ન્યાય દાવા કર. જી અને આંદોલન કરવું તો કોઈ રાજકીય પાર્ટીના બેનર વગર કરવું. બિલકુલ, મને તો એમ થાય કે જરૂર શું છે મને કયો. એટલે કોંગ્રેસ કે ભાજપ કરે, દૂધનો ભાવ વધી જાય તો આપણે કે કોંગ્રેસ કેમ ચૂપ છે? એટલે ભાઈ તમે શું કામ ચૂપ છો? કોંગ્રેસ જવા દો, ભાજપ જવા દો, આમ આદમી જવા દો, પણ દૂધ મારે ને તમારે જોઈએ છે કે નહીં? તો અમે ક્યાં ચૂપ છીએ? દરેક પોતે વિડિયા. હવે તો ક્યાં, પેલા જમાના લોકો એમ કહેતા કે ભાઈ આપણું એકલાનું કોણ સાંભળે, બરાબર? હવે તમે ખાલી આમાં જ વિડીયો બનાવી અને ફુર કરીને મોકલી દો, આખા બ્રહ્માંડમાં જાય કે નહીં? પછી એના ઉપરથી બીજા કરે 500, 1000, 2000, 5000 વિડીયા જાય તો સરકાર બેવકૂફ છે? સરકારને ખબર ન પડે પ્રજાની શું વાત છે કે ભાઈ જો આ થાય તો આપણે કઈ કરશું? એમ બોલો તો ખરા. આમાં જે ને સાહેબ, તમારી જાણ ખાતર જે સહન કરે ને એના જેવો કોઈ અપરાધી નથી. અપરાધ કરે ને એ અપરાધી નથી, અપરાધને સહન કરે ને એ અપરાધી છે. સહન કરે એટલે તમે કમસે કમ શિકાયત તો કરો, પહોંચી ન વળે એવું બને. હું દાઉદ ને પહોંચી ન વળું, પણ દાઉદ મને ધમકી આપે તો મારે પોલીસને કહેવું તો જોઈએ ને કે ભાઈ દાઉદે ધમકી આપી છે, પણ હું બોલું જ નહીં તો પછી મરું. એમ ખેડૂતોથી માંડીને તમામ વર્ગને આપણે કહીએ છીએ. હવે આ જે લાવ લશ્કર લઈને તમને જે રેલી ને યાત્રા ને બાતની હવ પોતપોતાના રોટલા હેકે. અત્યારે ટીવીમાં શું આવે છે, આપણે બોલીએ છીએ એમની બધા કે છે કે નહીં? ખેડૂતોએ જ કીધું કોંગ્રેસ રોટલા શેકે છે, અમે એના ભાષણ સાંભળવા આવ્યા નથી, અમને હાથો બનાવ્યો છે. ભાજપને તો દોડવું તું ને ડાળ મેળ્યો. શૈલેષ પરમારે જે ભારતીય જનતા પાર્ટી નેતા છે એને કીધું કે આ ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને કોંગ્રેસ જે છે એ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, એવું કહી દીધું. હવે કોંગ્રેસ ગેંગે ફેફે કરતી ફરે છે કે આમ આદમી પાર્ટીના કેટલાક એવા કોકરોચ જેવા લોકો આવી ગયા કે જેને અમારા આંદોલનની પત્રખાન નાખી. હવે ઈ એને આમ આદમી ઉપર જમાવટ કરી, આમ આદમી કોંગ્રેસ ઉપર કરી, તમે કોંગ્રેસ ભાજપની બી ટીમ છો. ટૂંકમાં બધાય દળી દળીને ઢાંકણીમાં સત્યાનાશ થઈ ગયો. કેટલા દી થયા ઉગ્ર આક્રોશ સાથે આંદોલન ચાલતું હતું, એ વળી પાછા શેઢે આવીને શિરામણ કર્યું. એટલે તમને કહું રોનકભાઈ કે જ્યાં સુધી મનસા એટલે કે ઈચ્છા શક્તિ જ્યાં સુધી સાફ નહીં હોય, દાનત નિયત જ્યાં સુધી સાફ નહીં હોય ત્યાં સુધી કોઈ કાળે કોઈનો મેળ પડે એમ નથી. જી સર, અંતિમ સવાલ સર, આમાં કઈ ખાસ એવું લાગે છે કે સરકાર વિચાર કરશે અથવા આટલું મોટું આંદોલન થયું કઈ ખાસ એવું લાગે છે? 1000% સરકારે કંઈક કરવું પડશે સાહેબ. એનું કારણ છે કે આજે આ કદાચ આંદોલન નિષ્ફળ ગયું અથવા તો ભવિષ્યમાં વળી પાછું જે થાય તે, સરકારે બેવકૂફ નથી, એને મત તો જોઈએ છે કે નહીં? આ મોઢું બતાવવું કે નહીં? એટલે કઈ મૂર્ખ થોડી છે. રસ્તો 101% કાઢશે. પરસોત્તમભાઈ રૂપાલા બોલ્યા કે ન બોલ્યા? ઈ જયારે બોલે તો સમજવાનું. દરેક આમ પેપર લીક થાય ને થોડું ઘણું એટલે બધું સમજી જવાનું, બધું હોય જ. સરકાર 101% વાત સંજ્ઞાનમાં લેશે અને ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરશે, એમાં કોઈ કરતા કોઈ એમાં સંદેહ નથી. 101% સરકારે કાંઈ પણ કરવું પડશે. એ તમારે રોનકભાઈ આપણા જ વિડીયોમાં તમે જુઓ તો હેડલાઇન હતી શાયદ તમારા જે આમાં યુટ્યુબમાં કે આ આંદોલનમાં સરકારે ઝૂકવું પડશે. ઝૂકવું શબ્દ તો એને વાપરેલો, મેં કીધું સરકાર આને સંજ્ઞાનમાં લેશે. 1000% સરકારને ખબર છે કે આ થોડુંક અન્યાયી તો થઈ જ રહ્યું છે. ખેતર ખેડૂતનું ને તમે થાંભલો ખોડો ને એ ખાનગી કંપની અને દાદાગીરીથી એવું ન ચાલે. એને વિશ્વાસમાં લેવા પડે, યોગ્ય વળતર આપવું પડે અને ન્યાયિક રીતે કામ થવું પડે તો કોઈને વાંધો નથી. એટલે સમાધાનનો રસ્તો 1000% સરકારે કાઢે છૂટકો છે. જી રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર સર. તો ગાંધીનગરમાં જે રીતે ગાંધીનગર જે ખેડૂતોની રેલી પહોંચે તે પહેલા જ 19 ખાતે જે ડ્રામા સર્જાયો અને આખી જે આંદોલન ચાલી રહ્યું છે તે અંગે જગદીશભાઈ મહેતાએ પોતાનો મત છે તે વ્યક્ત કર્યો હતો. આપને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. જી નમસ્કાર.